હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ સાબુદાણા વડા. એ માટે આપણે સૌ પ્રથમ પહેલાં સાબુદાણા લઈ લઈશું. હું 1.5 વાટકો સાબુદાણા લઈશ. જેટલા પ્રમાણમાં સાબુદાણા લ્યો એટલા જ પ્રમાણમાં પછી પાણીથી પલાળવાના. તો 1.5 વાટકો મેં સાબુદાણા લઈ લીધા છે અને સારી રીતે ધોઈ નાખશું. જોઈ શકો છો આપણે સારી રીતે ધોઈ નાખ્યા છે. હવે આપણે આમાંથી પાણી કાઢી નાખશું. તમે જોઈ શકો છો આમાંથી મેં પાણી કાઢી નાખ્યું છે. હવે આપણે જે વાટકા પ્રમાણે સાબુદાણા લીધા હતા એ જ વાટકા પ્રમાણે આપણે આની અંદર પાણી નાખશું. તો 1.5 વાટકા સાબુદાણા લીધા છે એટલે 1.5 વાટકો પાણી નાખીશ. હવે આને સારી રીતે મિક્સ કરી નાખીશ અને આને હવે 7 થી 8 કલાક સુધી પલાળવા દેશું. ત્યાર પછી આપણે બનાવશું સાબુદાણા વડા. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે જે 7 થી 8 કલાક આપણે પલાળવા મૂક્યા હતા એ સાબુદાણા સારી રીતે પલળી ગયા છે. આમ જો હાથમાં લ્યો તો તૂટી જાય છે એટલે આપણે સારી રીતે પલળી ગયા છે. તો ચાલો આપણે આને એક છાવણીમાં કાઢી લઈશું. પછી આપણે એમ જ રહેવા દઈશું 15 મિનિટ સુધી પંખા નીચે આપણે કોરા થવા દઈશું, જેથી સારી રીતે કોરા થઈ જાય. આપણે 5 બટેટા લઈ લીધા હતા, એને બાફી નાખ્યા છે. હવે આપણે આને ફોલી નાખશું. જોઈ શકો છો આપણે બટેટાને ફોલી નાખ્યા છે. હવે આપણે બટેકાને મેશી નથી કરવાના, આપણે એને ખમણવાના છે. ચાલો કરીએ. આ રીતે આપણે બધા બટેકાને ખમણી નાખશું. જોઈ શકો છો આ રીતે આપણે બધા બટેટા ખમણી નાખ્યા છે. આપણે સાબુદાણા વડામાં નાખવા માટે કોથમરી લઈ લીધી છે, એક નાની વાટકી. આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે. શેકેલા દાણાનો ભૂકો લઈ લીધો છે અને એક લીંબુ લઈ લીધું છે. આપણે આ ખમણેલા બટેટાની અંદર આપણે જે 15 મિનિટ માટે સાબુદાણા જે પંખા નીચે રહેવા દીધા હતા નીતરવા, હવે આપણે એ નાખી દઈશું. હવે આપણે આમાં નાખી દઈશું દાણાનો ભૂકો. તમને વધારે પસંદ હોય તો વધારે નાખી શકો, ઓછો નાખો તો ઓછું નાખી શકો. હવે આપણે આમાં નાખી દઈશું આદુ મરચાંની પેસ્ટ. આપણે આ બધી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. હવે નાખી દઈશું ધાણા. ત્યારબાદ આપણે આમાં નાખી દઈશું 1 ચમચી ખાંડ. પછી 1 ચમચી જીરું નાખી દઈશું. હવે આપણે આમાં નાખી દઈશું લીંબુ. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી નાખશું.
આપણે આમાં નાખી દઈશું 2 ચમચી સિંધુ નમક. તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિશ્રણ રેડી કરી નાખ્યું છે. હવે આપણે આના નાના નાના વડા કરી નાખશું. એ માટે આપણે હાથમાં તેલ લગાવી લીધું છે. હવે થોડુંક મિશ્રણ લઈને આને આપણે કરી નાખશું. પછી આ રીતે એને દબાવી દેવાના. આ જ રીતે આપણે બધા કરી નાખશું વડા. આપણે આ મિશ્રણ કર્યું હોય ત્યારે જો એમાંથી વધારે પાણી નીકળે અને તમારે ઢીલું મિશ્રણ થાય, આ રીતે ગોળ ન વળે, તો તમારે એમાં ફરાળી લોટ નાખી દેવો, જેથી આ રીતે એકદમ મસ્ત થઈ જાય. તમે જોઈ શકો છો આપણે રાઉન્ડ શેપમાં બધા સાબુદાણા વડા કરી નાખ્યા છે. તો ચાલો આપણે આને હવે તળી નાખીએ. આપણે એક કઢાઈમાં તેલ લઈને ગરમ કરવા મૂકી દીધું છે. તેલ આવે પછી આપણે તળશું. હવે આપણે થોડુંક નાખીને જોઈ જોઈશું તેલ આવી ગયું કે નહીં. જોઈ શકો છો આપણું તેલ આવી ગયું છે. તો હવે આપણે આમાં નાખી દઈશું સાબુદાણા વડા. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા થોડા થોડા બ્રાઉન થવા લાગ્યા છે. હજુ આપણે આને થોડા બ્રાઉન થવા દઈશું. ફ્રાય રેડી થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. આપણા ટેસ્ટીદાર સાબુદાણા વડા રેડી છે, જે આપણે ફરાળમાં ખાઈ શકીએ છીએ. એને આપણે ગ્રીન ચટણી અને દહીં સાથે ખાવાનું છે, જે બહુ મસ્ત લાગે છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.